આજની ધર્મકથા. પ્રણામ. નમી રાજાની પ્રવજ્યાનું અધ્યયન. ઉત્તરાધ્યયનજી સૂત્રની અંદરમાં 9મું અધ્યયન એ આ નમી રાજર્ષિની દીક્ષા અને દીક્ષા પછીના પ્રસંગો આવે છે. પરમાત્મા સ્વમુખે કેટલાક જે પદાર્થો, કેટલીક વાતો, એના જે કેટલાક આગમો રચાણા, એ બધા આગમ વગેરેની વાતોને, આ બધા સૂત્રોને વારંવાર આપણે સાંભળવા જોઈએ. આગમથી ઉદ્ધૃત કરેલી વાતો એ જ આપણે સાંભળવાની પાત્રતાવાળા છીએ. આગમનું વાંચન તો આપણાથી થાય નહીં. એટલે જ્યારે જ્યારે ગુરુ ભગવંતો આગમ વિશે સમજાવતા હોય ત્યારે ખાસ રસ લઈ અને જવું જોઈએ. આપણે નિમિસુરી મહારાજ સાહેબ, ધર્મસુરી મહારાજ, આ બધાના ચરિત્રોમાં સાંભળ્યું કે ભગવતીજી સૂત્ર વિશેના સળંગ કેટલાય દિવસો સુધીના એક આખાને આખા પ્રવચન માળાઓ જેવા પ્રસંગો થતા અને અતિ ધનાઢ્ય કહી શકાય એવા પણ શ્રાવકો પોતાના બધા જ કામ મૂકી અને એ શૃંખલાને ખાસ સાંભળવા અને ભણવા માટે આવતા. આગમ એ હંમેશા તત્વથી પ્રચુર રહેવાના. એટલે આગમની વાણી સાંભળવા મળતી હોય તો ચોક્કસપણે સાંભળવી જોઈએ. એવા ઉત્તરાધ્યયનજી સૂત્ર આગમના 9મા ભાગનું 9મા અધ્યયનનું આ એક ચરિત્ર જે આપણે કેટલાક દિવસોથી સાંભળીએ છીએ, જેની અંદર નમી રાજાને આ કંકણના અવાજના આધાર ઉપર વૈરાગ્ય થયો. બીજે દિવસે સવારે સ્વપ્ન આવ્યા અને વિચારતા એમને પોતાને જાતિ સ્મરણ જ્ઞાન થયું. 6 મહિનાનો દાહ જે હતો એ એમનો શાંત થયો છે. ક્યારે થયો? તો કે કાર્તિક માસની પૂર્ણિમાએ. એટલે આપણે ગઈકાલે કાર્તિક પૂર્ણિમા એ દિવસને ઉજવ્યો. કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ નમી રાજાને પુણ્યના પ્રભાવથી સ્વપ્ન આવ્યા હતા અને કારતક વદ એકમના દિવસે, એટલે કે આજના દિવસે એ જ્યારે સવારે જાગૃત થયા ત્યારે એમને યાદ આવ્યું કે પૂર્વભવની અંદરમાં જે દીક્ષા પાડી હતી એ પછી હું દેવ થયો હતો મહાશુક્ર નામના દેવલોકની અંદરમાં. એ સમયે પરમાત્માના જન્મોત્સવમાં હું જ્યારે ગયો હતો ત્યારે મેં મેરુ પર્વત જોયો હતો. એના આધારે, એ મતિના આધારે એમને જે સ્વપ્નમાં આવ્યો હતો પર્વત એ મેરુ પર્વત છે એવું એમને જાણ્યું. આપણે આમ વિચાર કરીએ કઈ કઈ વસ્તુઓ આપણને જાતિ સ્મરણ જ્ઞાન આપી શકે, કેવી કેવી. તમે વિચારો, મને ભગવાનના જન્મોત્સવમાં જવાનું થયું હતું. એ આધાર ઉપર એમણે મેરુ જોયો હતો. પણ અહીંયા સ્વપ્નમાં મેરુ જોયો અને જાગ્યા પછી વિચાર્યું કે આવો પર્વત મેં ક્યાંક જોયો છે. અને ઊંડાણમાં જતા 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 ખ્યાલ આવ્યો કે અચ્છા આ મેરુ છે, કારણ કે મેં એને પૂર્વભાવમાં જોયો હતો. જે જીવ સતત ઉપયોગવંતો છે, જે પોતે અવેર અને અવેક છે, જીવનની દરેક ક્ષણે, જીવનના દરેક પ્રસંગે, એ અવેરનેસ જે છે ને એ મનનો કે શરીરનો ગુણ નથી, એ આત્માનો ગુણ છે. ઉપયોગ, જાગૃતિ એ બધા આત્માના ગુણો છે. એટલે જાગૃતિપૂર્વક જે વ્યક્તિ જીવન જીવતો હોય એના જીવનની અંદરમાં મતિ જ્ઞાનની છાપ એ બહુ ગાઢ થાય. એટલે એ જે પણ ક્રિયા ઉપયોગપૂર્વક કરે છે એના સંસ્કારો એને પડે અને એ રીતે પડે કે ભવાંતરમાં એ સંસ્કારો બહુ ફાસ્ટ એને પાછા રિકલેક્ટ કરી શકે અથવા રિકનેક્ટ કરી શકે. તો આ જાતિ સ્મરણ જ્ઞાન થયું અને નક્કી કર્યું પ્રજા અંતઃપુર આવડું મોટું 1008 રાણીઓ હોય જે વ્યક્તિની. અત્યારે એમનું આવું મન થયું હોત સમજો તો અત્યારે તો પ્રસંગો જ કેટલા બધા ચાલ્યા હોત. 1008 રાણીઓ હોય, વ્યવહાર કેટલો હોય, રાજા છે, પ્રજાનો સત્કાર કેટલો હોય, પણ આવું કંઈ જ ન થતા. તાત્કાલિક એમણે આખા અંતઃપુરને, મંત્રીમંડળોને બધાને બોલાવી અને કહી દીધું કે હું આ ક્ષણે અત્યારે જ હું ચારિત્ર ગ્રહણ માટે જઈ રહ્યો છું. ટૂંકમાં વાર્તાઓ કરી દીધી કે હવે આવી રીતે મેં સંકલ્પ કરેલો ગઈકાલે રાત્રે અને આ રીતનો સંકલ્પ પૂર્ણ થયો છે અને હવે હું જઈ રહ્યો છું. આવા સમાચાર
એ તો બહુ જ આઘાતજનક લોકોને થયા. પોતે પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપી દીધો, પણ સમાચાર જે છે એ બધા માટે બહુ જ આઘાતજનક હતા. અત્યાર સુધી દેવલોકમાં જે ભોગ ભોગવતા હોય એવા ભોગ ભોગવનાર આ રાજા હતા. એક વસ્તુમાં કંઈ પણ કમી ન હતી. અને આવી સ્થિતિવાળા વ્યક્તિને ફક્ત એક નિમિત્તથી વૈરાગ્ય થઈ જાય અને એ આટલો તીવ્ર થાય કે વૈરાગ્યને ચરિતાર્થ કરવા માટે દીક્ષા પણ લઈ લે. ટેકનિકલી ઉત્તરાયણજી સૂત્રની અંદરમાં પ્રત્યેક બુદ્ધના ચરિત્રોની અંદરમાં આ એક ચરિત્ર છે. નમી રાજા એમને પ્રત્યેક બુદ્ધ ગણાયા છે. પ્રત્યેક બુદ્ધ એટલે શું? પ્રત્યેક બુદ્ધ એટલે એવું વ્યક્તિત્વ, એવા વ્યક્તિ કે જેમને કોઈ પણ પ્રેરણા, કોઈ પણ નિમિત્ત બહારની એમાંનું કંઈ જ એમને ન મળ્યું હોય, તેમ છતાં પોતાની મેળે સ્વયં પોતે જ એ બોધને પામે. એટલે આવા 4 આત્માઓના વર્ણન ઉત્તરાયણજી સૂત્રમાં જે છે આ અધ્યયનમાં છે. આપણે નમી રાજાના ચરિત્ર પછીથી કદાચ એ ઈશ્વરે ઈચ્છ્યું તો આ ચારેય ચરિત્ર લઈશું, કારણ કે આ ચરિત્રો એટલા બધા વિસ્મયકારી હોય છે. આપણને જેમાં નમી રાજામાં કલ્પના ન થઈ કે હારું આવું આવી વસ્તુમાં કોને વૈરાગ્ય થાય અંદરમાં. આવા બધા ચરિત્રો એ આ 4 જણના. અત્યારે આપણે આ ચરિત્રમાં એમને વૈરાગ્ય થયો અને એમણે દ્રવ્યથી એકાંત એટલે કે નિર્જન ઉદ્યાનની અંદરમાં જઈ અને દીક્ષા લીધી, અને ભાવથી એકાંત એટલે હું એકલો જ છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી, આ ભાવના વડે નિશ્ચયથી એકાંતના આધારે આશ્રયે એમણે ચારિત્ર ગ્રહણ કર્યું. જ્યારે એ પ્રવજ્યા સમયે બહાર નીકળતા હતા એ સમયે આખી મિથિલા નગરીની અંદરમાં એટલે કે ઘર, આ આખો રાજમહેલ વગેરે, દેવકુળ, પ્રજા આખી, એ બધાની અંદરમાં અતિશય કોલાહલ થયો. અતિશય કોલાહલ. કેવી રીતે સ્વીકાર થાય કે આ રાજા આવી રીતે દીક્ષા લઈ લેશે? અને એ કોલાહલના કારણે નમી રાજર્ષિ પાસે શક્ર એટલે કે ઇન્દ્ર પોતે એ ત્યાં બેઠેલા ડિસ્ટર્બ થયા. એમણે જોયું કે આટલો બધો કોલાહલ થાય છે અને પોતે બ્રાહ્મણનું રૂપ કરી અને નમી રાજા પાસે દીક્ષા લેવાઈ ગઈ છે. નમી રાજાની સાથે કસોટી, વાદ, એમના વૈરાગ્યની એ પરીક્ષા, આ બધું જ કરવા માટે સ્વયં શક્રેન્દ્ર પોતે એ નમી રાજા પાસે આવે છે. અને એ આવી અને જે આખી સંવાદની આખી ધારા રચે છે એનું અહીંયા વર્ણન બહુ જ ઉત્તમ રીતે આગમમાં કરેલું છે. આવ્યા શક્ર અને શું કહે છે કે હે મુનિ, મિથિલા નગરીની અંદરમાં ઘરોને વિશે આ કોલાહલથી વ્યાપ્ત થયેલા ભયંકર અને હૃદયને ઉદ્વેગ કરે એવા વિલાપો એ કેમ સંભળાય છે? શેના સંભળાય છે? શેની માટે સંભળાય છે? અને આ વાતને સાંભળી અમે નમી રાજર્ષિ જે છે એ ઇન્દ્રને જવાબ આપે છે, એટલે કે બ્રાહ્મણ રૂપે જે છે એને જવાબ આપે છે કે મિથિલા નગરીમાં ચૈત્યને વિશે એટલે કે ઉદ્યાનમાં શીતળ છાયાવાળો મનોરમ નામનો પત્ર, પુષ્પ અને ફળથી યુક્ત ઘણા પક્ષીઓને ગુણકારી એટલે કે ઉપકાર કરનારો એવો એક વૃક્ષ છે. મનોહર એવા તે વાયુ વડે અહીં તહીં ફેંકાવાથી, આમ તેમ ડોલવાથી હે બ્રાહ્મણ શરણ રહિત અને એ જ કારણ માટે એટલે કે પીડિત થયેલા એવા પક્ષીઓ આક્રંદ કરે છે. સમજાયું નહીં બ્રાહ્મણને કે આ શું? કોઈ વૃક્ષને કારણે કોઈ આક્રંદ કરે? એટલે નમી રાજીને એને ફરીથી પૂછ્યું રાજર્ષિને કે મને અર્થ નહીં સમજાયો. એટલે હવે એ ફોડ પાડી અને જવાબ આપે છે કે આ મિથિલા નગરીની અંદરમાં એક રાજા હતો કે જે મોટા વટવૃક્ષ સમાન હતો. અનેક પત્ર, પુષ્પો બધાને આશ્રય આપતો હતો અને સ્થિરપણે એ વર્ષોથી એ ઉદ્યાનની અંદરમાં પોતાને, નગરરૂપી ઉદ્યાનની અંદરમાં પોતાને સ્થાપિત કરીને બેઠો હતો. હવે તો કે હવે એક વૈરાગ્ય નામનો એક વાયુ એ જોરથી પ્રગટ્યો અને વૈરાગ્ય નામના વાયુના કારણે આ વૃક્ષ જે છે એનું મૂળ એ એના વૃક્ષથી ભિન્ન થવા લાગ્યું.
એનું મૂળ એટલે આ રાજાનું હૃદય એ એનાથી ભિન્ન થવા લાગ્યું. અને એટલે એ વૃક્ષ જે છે એની ઉપર બેઠેલા પક્ષીઓ જે છે એ આક્રંદ કરવા લાગ્યા. એ પક્ષીઓ એટલે અંતઃપુરના રાણીઓ, પ્રજાના લોકો, આ બધા લોકો આક્રંદ કરવા લાગ્યા છે, કારણ કે આ વૃક્ષ જે છે આખું ને આખું એ ચલાયમાન થઈ ગયું છે. ઇન્દ્રને સમજાણું કે આ વ્યક્તિનું વૈરાગ્યનું સ્તર શું હશે. એ બહુ સામાન્યથી કહી શકતા હતા કે હું રાજા હતો અને હું નીકળ્યો છું એટલે આ લોકો આવી રીતે આક્રંદ કરે છે. પણ ના, આ આ કર્તૃત્વ, આ રાજા તરીકેનો પોતાનો પર્યાય એ એટલો બધો દૂર ચાલી ગયો છે કે એમણે પોતે એ વાક્ય કહેવું છે તો પણ એમના વાક્યનો પ્રકાર એ રીતનો જ આવ્યો કે જે રીતમાં કોઈ એક વ્યક્તિ ફક્ત દ્રષ્ટા ભાવે પોતાના એ જૂના પર્યાયને જોતા હોય. એક વૃક્ષ સમાન વ્યક્તિ નીકળી ગયો અને પૂરું થયું. ઇન્દ્ર પૂછે છે પણ તો આટલો બધો આક્રંદ કેમ થયો, અને બીજું એ વૃક્ષ કેમ આવી રીતે મૂળથી ડોલાયમાન થઈ ગયો. અને ત્યારે રાજન જવાબ આપે છે કે વૃક્ષનો અને પક્ષીઓનો, વૃક્ષનો અને પાનનો, વૃક્ષનો અને ફૂલનો આ બધાનો સંયોગ એ હંમેશા અલ્પકાલીન જ હોવાનો. એ વૃક્ષના આશ્રયે આવેલા પક્ષીઓ, એ પક્ષીઓએ અલ્પકાળની અંદરમાં વૃક્ષને છોડવાનું જ આવે. કાયમ માટે તો કોઈ વૃક્ષ ક્યારેય કોઈનો આશ્રય સ્થાન બન્યો જ નથી, અને કાયમ માટે કોઈ પક્ષીઓ કે પત્રો ક્યારેય વૃક્ષના બન્યા નથી. આપણે પણ અત્યારે સમજીએ છીએ, આ આપણી દેખીતી અનુભવની ઘટના છે કે સાંજનો સમય થાય ને બધા પક્ષીઓ વૃક્ષો ઉપર ગોઠવાઈ જતા હોય છે, પણ જેવો પ્રભાતનો કાળ થાય છે દરેક પક્ષીઓ પોતપોતાના કાર્યોના વહી જતા હોય છે. પાંદડાઓ પાન ખરાવે એટલે ખરી જતા હોય છે, પોતાનો સમય થાય એટલે વહી જતા હોય છે. આ વૃક્ષ સાથે જોડાણ હોવા છતાં વૃક્ષ સાથે જાણે જોડાયા જ ન હોય એ રીતે એ વૃક્ષના વિયોગને પણ લઈ લેતા હોય છે. જીવનો ક્રમ, જીવનું જીવન એ સંસારમાં આ રીતે જ ચાલે છે. કોક પક્ષી કદાચ એકાદ કલાક વધારે બેઠું, કોક પક્ષી એકાદ કલાક વહેલું ઉપડી ગયું, પણ અંતે દરેકે દરેક સંયોગ અલ્પકાલીન જ છે. દરેકે દરેક સંયોગ અંતે વિયોગ પામવાના જ છે. અને આવો જ વિયોગ આ પક્ષીઓ અને આ વૃક્ષોનો થયો. પણ આ વિયોગ એને સહન ન કરી શકનારા એ પક્ષીઓ, એ પત્રો, એ પુષ્પો એ અત્યારે આક્રંદ કરી રહ્યા છે. આ વાત જે કહે છે એના કારણે પેલો બ્રાહ્મણ ખૂબ પ્રભાવિત થાય છે. સાથે એવું કહે છે કે પોતાના સ્વાર્થથી સીધાઈને સ્વજનો અને પરિવારજનો હાય હાય કરીને રુદન કરે છે. ભાર્યા એટલે કે પત્ની એ પોતાના ભોગ સુખ તથા સંપત્તિને માટે રડે છે. મિત્રો એ કેમ રડે છે તો કે પોતાના કાર્ય માટે પરસ્પર રડે છે. અને બીજા ઘણા લોકો લોકયાત્રા એટલે કે આજીવિકાના નિમિત્તે રડે છે. દરેકનું રડવાનું નિમિત્ત અલગ છે, પણ દરેકના રડવાના ભાવની અંદરમાં મૂળ એક જ વાત છે, જીવનો પોતાનો સ્વાર્થ. જે કોઈ જેનાથી કોઈ પણ ગુણની લોભની વાંછા રાખે તે ઇષ્ટ પુરુષ તેના વિનાશને માટે જ રડે છે. એક એક વાતોને સાંભળીએ ને તો આપણને આપણા જીવન પ્રત્યે, આપણા પ્રત્યે કરુણા થાય. એક આર્ત સ્વર નીકળે કે ભગવાન આવી વેધક વિચારધારા અમારી ક્યારે પ્રગટશે. દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક સંયોગ એ ફક્ત સ્વાર્થને પ્રેરિત થઈને આવ્યા છે. એ આપણી માટે લાગણી નથી કરતા એવી કોઈ વાત જ નથી, પણ લાગણીના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક એ જેના દ્વારા નિયંત્રિત થયા છે એવા રાગ અને દ્વેષ એ જ મૂળના કારણો છે. એટલે એનો રાગ, એનો સ્નેહ એ પણ અંતે તો કોક દ્વારા પ્રેરિત છે અને કોક દ્વારા નિયંત્રિત પણ છે. એટલે દરેક વ્યક્તિ જ્યારે મારી માટે, આ રાજા માટે રડે છે ત્યારે એનું મૂળ કારણ છે
કે દરેકને પોતપોતાનો ક્યાંક ને ક્યાંક સ્વાર્થ, રાગ આ ઘવાતો દેખાયો છે. એ જે ઘવાયો છે એ એને રુદન કરાવડાવે છે. જીવે એવું ન વિચારાય કે આ મારી માટે રુદન કરે છે. એ રુદન અંતે તો એનો રાગ ગવાયો છે, કાં તો એનો દ્વેષ ગવાયો છે, એટલા માટે જ એનું આ રુદન છે. પેલો વિપ્ર પૂછે છે કે આ રુદનથી પેલા વૃક્ષને કેમ અસર નથી થતી? અને ત્યારે નમી રાજર્ષિ એમને જવાબ આપે છે કે હવે વૃક્ષ જો આ સંયોગના અલ્પકાલીન કાળ માટે જો વિયોગના દુઃખને ગણી અને રુદન કરશે તો એ વૃક્ષ પોતાના વિનાશ માટે કરશે. ઈષ્ટ વસ્તુઓનો સંયોગ એ સંયોગ સમયે પણ આર્ત ધ્યાન છે. વિયોગ સમયે આર્ત ધ્યાન છે એવું નહીં. મને આ ગમતું મળ્યું એ જ પોતે સ્વયં એક આર્ત ધ્યાન છે. મારાથી ગમતી વસ્તુ વિખૂટી પડી ગઈ એનું દુઃખ એ તો આર્ત ધ્યાન છે જ, પણ મને આ ગમતું મળ્યું એ વિચાર સ્વયં એક આર્ત ધ્યાન, અને આર્ત ધ્યાન એ તિર્યંશ ગતિનું કારણ. એટલે સંયોગમાં સુખ અનુભવવું, વિયોગમાં દુઃખ અનુભવવું, આ બધું એવા જીવને શોભે છે જે જીવને સંસાર હજી ઘણો ભંભો છે. અને આ અનિષ્ટના સંયોગથી, ઈષ્ટના વિયોગથી આ બધા જ જે આક્રંદ કરે છે એનો મૂળતઃ સ્વરૂપ શું છે એ જાણનાર માણસ એ કોઈ દિવસ એમના આ આક્રંદને, એમના આ રુદનને એ ક્યારે પણ એ બહુ ગાંઠે નહીં. કારણ કે એને આગળ વધવાનું છે અને આ લોકોએ એને પાછળ ખેંચવો છે કે ઊભો રહે, અમારી સાથે તુંય સંસારમાં ભટક. પણ જેનો આત્મા જાગ્યો છે એ હવે કેમ ભટકશે? ઇન્દ્રને બ્રાહ્મણ સ્વરૂપે તે જવાબ મળ્યો. ત્યાર પછી નમી રાજર્ષિ હજી આગળ વધતા એમને એમ કહે છે કે આ અગ્નિ અને વાયુ એ આ મહેલને જે બાળે છે. બ્રાહ્મણ એમને સવાલ કરે છે કે આ અગ્નિ અને વાયુ એ જુઓ તમારા મહેલને બાળે છે, તો એ બળતો મહેલ, એની અંદર બળતા તમારા અંતઃપુરની રાણીઓ, વ્યક્તિઓ, એને કેમ તમે જોતા નથી? બ્રાહ્મણ એક આખું સ્વરૂપ ઊભું કરે છે આમની પરીક્ષા લેવા માટે. રાજર્ષિ ઊભા છે, નગરમાં આગની જ્વાળાઓ ઉઠતી દેખાય છે, અને આ બ્રાહ્મણ એમને કહે છે કે તમને આ આક્રંદ કરતા લોકો નથી દેખાતા? કશો વાંધો નહીં, આ જુઓ તમારું આખું ને આખું અંતઃપુર સળગી રહ્યું છે. એ અંતઃપુરને નથી જોતા, આગની જ્વાળાઓ બાળી રહી છે બધાને. આ લોકોનું શું થશે એનો વિચાર પણ તમે નથી કરતા? અને આગળ ઠપકો આપીને કહે છે કે ક્ષત્રિય તો એ છે કે જે પોતાનું હોય એનું રક્ષણ કરે તે ક્ષત્રિય છે. આ અંતઃપુર તમારું પોતાનું છે, તમારે એને માટેની એક જવાબદારીનો ભાવ છે, તો તમારે એનું રક્ષણ કરવું એ જ યોગ્ય છે. અહીંયાથી નમી રાજર્ષિ એમને પ્રત્યુત્તર આપે છે કે સુખેથી અમે વસીએ છીએ અને જીવીએ છીએ એટલે પ્રાણને અમે ધારણ કરીએ છીએ. એટલે કે તમે જે કહો છો કે આટલું બળે છે તો તમને આક્રંદ થવું જોઈએ, એનો લેશ માત્ર પણ, અંશ માત્ર પણ આક્રંદ અમને નથી. કારણ કે અમે, એટલે કે હું સુખેથી જીવું છું અને સુખેથી મારા અંતરમાં, મારા આત્માની અંદરમાં વસું છું. જે મારી કોઈ પણ વસ્તુઓ જ નથી, એના જવાનો શોક, એના મળવાનો આનંદ એ મને કેમ થાય? એટલે કે આ મિથિલા એ મારી છે જ નહીં. એટલે મારું તો કંઈ બળતું જ નથી. તો જો મારું કંઈ બળતું નથી તો મને શેનો શોખ હોય, મને શેનો આક્રંદ હોય? હું એક જ છું, એકલો જ છું. મારે કોઈ પણ પોતાનો નથી અને કોઈ પણ પારકો નથી. કારણ કે દરેકે દરેક પ્રાણી એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મૃત્યુ પામે છે. એક પછી એક વાતો, આપણા જીવન ઉપર પ્રશ્નચિહ્ન મુકતી વાતો, આપણને ચિંતન, મનન, સ્વાધ્યાય, અધ્યયન
આ બધા માટે બહુ મોટો ખોરાક પૂરી પાડતી આ વાતો. અને એટલે જ આ ચરિત્ર જે છે એને મૂળ ગાથાની અંદરમાં જે રીતે વર્ણવાયું છે એ લેવાની ઈચ્છા પ્રગટેલી. વાર્તા સ્વરૂપે લઈએ તો બરોબર છે, પણ મૂળ આગમની અંદરમાં આ એક એક ગાથાઓના અર્થ જે છે એમના જ પૂર્વાચાર્યોના જ શબ્દો, એ જ શબ્દોના આધારે આ વાત લેવાની ઈચ્છા થઈ. કારણ કે આ શબ્દો પણ માંત્રિક છે. આ શબ્દ દેહ જેમનો છે એમના દેહની અંદર સ્વયં પ્રભુ પ્રગટ્યા છે. અને આવા પરમાત્મા સ્વરૂપ જેમનામાં પ્રગટ થયા છે એવા વ્યક્તિઓના લખાયેલા શબ્દો એ અક્ષરશઃ સાંભળવામાં આપણા મનને, આપણા આત્માને એક જાગૃતિનો અનુભવ થાય, આપણું ચૈતન્ય વિકાસ પામે, એવો એક આશય. અને આ આશયની પૂર્તિ માટેના આજે જે પ્રારંભ થયો છે આ ચરિત્રનો, આ વાતોનો, એ વાતને હજી 1 દિવસ 2 દિવસ આગળ ચોક્કસપણે આ ચરિત્રને સાંભળતા સાંભળતા આપણે સ્થિર થવાનો પ્રયત્ન કરશું. જીના જ્ઞામૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસન.